જૂનાગઢમાં ગિરનાર અંબાજી મંદિર અને ભીડભંજન મંદિર વિવાદમાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ભીડભંજન મંદિરમાં દિવંગત તનસુખગીરી બાપુના રૂમનો દરવાજો ખોલવામાં આવ્યો છે। હરિગીરી બાપુ અને અન્ય સાધુ સંતોની હાજરીમાં મામલતદારે રૂમનો દરવાજો ખોલ્યો। રૂમમાં જરૂરી દસ્તાવેજોની તપાસ માટે રૂમને ખોલવામાં આવ્યો। દિવંગત તનસુખગીરી બાપુ હસ્તકના ત્રણેય મંદિરો હાલ વહીવટદાર હસ્તક છે। રૂમ ખોલવા અંગે હરિગીરી બાપુએ પ્રતિક્રિયા આપતા કહ્યું કે મઢ મંદિરનો મામલો બધા જ લોકો સાથે જોડાયેલો છે। આવા મામલામાં લોકોને પણ જાણવાની જિજ્ઞાસા હોય છે કે रूम माता जी का खजाना का था, श्रृंगार का था, पूजा का था और कोई भी जाने के बाद मठ मंदिर का मामला होता है, पब्लिक से जुड़ा हुआ होता है, जनमानस से जुड़ा होता है, लाखों साधु संतों से जुड़ा हुआ है। अनेक प्रकार के सब लोगों को जान एक जिज्ञासु थे, क्या है क्या नहीं है, इस प्रकार से मतलब है कि लोगों को जानने का हक था। इसलिए इसको मतलब जो है आम लोगों को मामलादार साहब सूची बना रहे हैं, वीडियो कॉलिंग हो रही है, सब चीजें आपके पास स्वतः ही आ जाएगी। અંબાજી મંદિર અને ભીડભંજન મહાદેવના મંત તનસુખગીરીના દેહ વિલય બાદ જે વિવાદ શરૂ થયો છે એ વિવાદને મામલે આજે હું આમને જે દ્રશ્યમાં બતાવું છું એ ભીડભંજન મહાદેવનું મંદિર છે। ત્યાં જે મંત જે તનસુખગીરી હતા એ તનસુખગીરીનો એક રૂમ હતો। એ રૂમની અંદર અગત્યના દસ્તાવેજો અને અગત્યની તેમની વસ્તુઓ હતી તેને કલેક્ટર દ્વારા સીલ કરવામાં આવ્યો હતો। ત્યારે હાલ અત્યારે આ જે રૂમ છે એ રૂમને મામલતદાર અને તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત સાથે અને જે સાધુ સંતો છે એ સાધુ સંતોને સાથે રાખી અને એ રૂમ ખોલવામાં આવ્યો છે અને તેની અંદરથી જે અગત્યના દસ્તાવેજો છે તેની ચકાસણી શરૂ કરી દેવામાં આવી છે। વાત કરીએ આ વિવાદની તો આ વિવાદ મામલે હજુ પણ વિવાદ શમ્યું નથી અને ક્યાંક ને ક્યાંક જે દૂધનું દૂધ અને પાણીનું પાણી ક્યારે થશે એની લોકો પણ રાહ જોઈ રહ્યા છે। વિપિન પંડ્યા, VTV, જૂનાગઢ।